ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. જય મુરલીધર. કેમ છે બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય મુરલીધર. હલો ભાઈ, ફાઇનલી હે ને ભેંસું ધોવાઈ ગયું, ઠંડા થઈ ગયા. તો બસ નાખવાનું હોય ને પાવાનું છે એવું છે. કાંઈ છે દૂધ દેવાઈ જાઉં. આ બેન જો વાહિંદા થઈ રહ્યા હતા બેની. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. આજ સૂર્યનારાયણ ઉગી ગયા છે. ભલું કરજો. આવો કાયમ સારો દી ઉગે. હા આ 10 વીઘાનું લસણ છે. હે બેન, તમારે લસણ અમારે 10 વીઘાનું લસણ અહીંયા છે. આ 5 વીઘાનું લસણ નથી. ના 10 વીઘાનું છે બેન. તમને ક્યાં પર 10 વીઘાનું 10 વીઘાનું લસણ છે ને. હવે હે ને ખોટીએ નહીં, મેં છોકરા ચાલજો આ પાર છોકરા કાલે પારી સોંપતા હતા. જો આમાં ઘાટું હે તે ઉપાડી પાછું તો આ રાઈજી આવશે એટલે સોપાઈ જાય. રાઈજી એટલું હા, આજે પાછા અરુણભાઈ આવશે. અરુણભાઈ તો આવ એકવાર તો મેળી પર બધું જોવા જા. તમને મનતા જ નથી નહીં, ઠંડી નથી પડતી પણ તમારે અહીંયા ઠરતું બહુ હોય. અમારે ઠરે બહુ પણ ટાઈટ પવન ના લાગે. અમારે તો અહીંયા પવન લાગે. અહીંયા તો હજી પવન એટલો આવતો નથી. આમ બહાર જાય તો આવે. તો હવે જીરું નામી છે. હાલો મુરા બુરા ઉપાડી આવી. હા જીકી જીકી નાસ્તા પાણી જાવ. જીરું છે પાહતરું. આજે હું ટેપડા ગયો તો ને ભાઈ, ટેપડા અહીં જીરું મારા મોહિયાનો બહુ નામી બહુ. આનાથી સારું છે ને જ્યાં અમારા ધાન બાપા અને ગગન બાપા ને કહેતા હતા જીરું સોરા તારું ભારી છે. આવું છે, જોઈ લેજો. જાઉં મીંડા દાણા આવીને નામી સડવા આ પાહત્રામાં. આ પટ્ટો સારો છે. આ પછી વળી વસારે ઉમણું ઉતર્યું હતું વધારે એવું થયું. એટલે આ પટ્ટો આ સારો હોય, વાંધો નથી. કે દીકરા તારું જીરું ભારી છે એમ કરતા હતા. શું છે હાલો બેનને કહી કે નાસ્તો નહીં ને અહીંયા હીરામણ બનાવું. અમારે એને કઈ સિટીમાં નાસ્તા હાલે, અમારે ન હાલે. સિયાસી રોટલી જોઈએ. હા નાસ્તો બનાવું. હા, નાસ્તાની હીરામણ બનાવો. અહીંયા શિરામણ બનાવો. એક બે રોટલા એવું છે. કોઈ દૂધ ને રોટલા, હા દૂધ ને રોટલા, કોઈ ચટણીયું બનાવો, કોઈ મૂરા ડુંગળી એવું એવું હે. હાલો તો હવે હે ને આપણે દૂધ દેવા જાવ. દૂધ દીજાવી. શું કરું બેન? રોટલી બનાવું બેન. હા અહીંયા હા, હું ભાઈને એ જ કહેતી હતી આખણી બેનને કહીએ અહીંયા નાસ્તા ના હાલે, અહીંયા હીરામણ હાલે. હીરામણ જ હાલે ને રોટલા. હતા તમે રોટલી કરવાનું કીધું ને રોટલા કરી નાખો. એટલે નાસ્તા ના કરજો, હીરામણ કરજો. હીરામણમાં કેવી મજા આવે. નાસ્તા તો કાંઈ એમ કરતા. હા, તમે અહીં અમાર ભેરા હીરામણ કરો તો. અને સુલો મળ્યો. હા, તાપવા મળ્યું. ઘડવા નથી. હા, તો માને ધૂપ દીવા કરે. માડી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધૂપ દીવા મોડું થઈ ગયું. હા, કરી લ્યું. સૂર્યદેવ ઉગી ગયા. હા, સૂર્યદેવ ઉગી ગયા. હાલો ભાઈ, વાગ્યા 8:45 ને આપણે આવી ગયા દૂધ શીરાવા. જો દાયરો બધો બેઠા છે. જય શ્રી કૃષ્ણ. ડુંગળી મૂરો દે. અમે ભાઈ હીરાવા બેઠા ને પાન ખૂટા લીધા ને ભાઈ છે ને આણંદ થી પૂગી ગયા. મજામાં
મૂંગા ભાઈ મૂંગા બોલાતો નથી ત્યાં ટાઈટ પડે અહીંયા થોડી ઠંડી વધુ લાગી ગઈ. ઠંડી તો લાગી જાય ઠંડી ચટણી ખાવ. ચટણી હાલો હા શું છે રોટલાનું ચૂર્ણ હે તો બેન તમે ખાઈ લીધો બીજી ચટણી બનાવી. ખાઈ લીધો તમે લાવ ને બેન ચાકુ. તો ચાકુથી શું કરો કાલે એને ભેવ જ જાહે. આમ કર આજે આ ડાગલું હલબલતું નથી ટાટ લાગી ગઈ ભલે હાલો હાલો ભાઈ વાગ્યા હે હવા 10 અને આપણે હે ને ભણગર જવાનું હે જીરામાં દવાનો રાઉન્ડ મારવો હે તો બેનને હે ને ઘરે રાખી છે ભેહોનો ધ્યાન આપજે હું દવા લઈ આવું એવું હે તોડાવશે બોડાવશે જ નહીં તો ધ્યાન ખાલી રાખજો કોઈ બાંધવાનું કરે તો ગેડો એક વજોડ લેવાનો એટલે અને પછી ખાલી ઈ કર્યો ને તો હટી જાય એટલે એકવાર ધોકો વાટી લેવાનો નકર એમાં એવું છે કે આ ભીહુની જે છે ને સમજે નહીં હા તો કઈ વાંધો નહીં ભલે હાલો હું હે પેલેરો દવા લઈ આવું. જય શ્રી કૃષ્ણ બધાય દૈરાને. જો આજે છે ને મારે ફરફર કરવી છે જે આપણે મમરી કહી દઈ તો અમે ફરફર કહી તો ચોખાના લોટની કરવી છે ને એમાં નાખી સાબુદાણા નાખી તો પોચી બહુ થાય તો સાબુદાણા અને ચોખા વેચો દરવા નાખ્યા છે દરાઈ જઈને તો અહીંયા પાણી ગરમ મૂકવું છે ને વાઈ મૂકવું છે આમાં આપણે મયરી ને તીખા મયરી આવે ને ખારું મીઠું આ પાણી નાખ દઉં તો ડાયરેક્ટ લોટમાં નાખ દેવું ઓલું પછી જોતા પૂરતું વાપરશું ને પછી હંચામાં કાઢી નાખીએ બાફ્યું અને પછી કાઢીએ તો પોચી થાય તો જ્યારે પાણી ગરમ થાય એમાં ચોખા દરાઈને નાખીને આપણે હે ને પોટલું ખાઈ લઈએ તો હાલો પેલા હે ને પોટલું ખાઈ લઈએ ને પછી આમ કરશું. ગયું હે અને માસી અહીં રોટલા કરે એટલે તાપ થઈ ગયો. હા હાલો હવે હું રોટલા કરી નાખું. હમણાં તાર મમ્મી ને નાની માની વાડીમાં ગયું છે તે ઓગણી આવશે તે કઈ માલનું કરશે પછી ખાઈ લેશું. મામો તાતા આવી જાય ભણગર દવા લેવા ગયો હતી બપોર કઈ અમરી માસી નરોનભાઈ ને ઈ આવે છે ઈને બસમાંથી તેડવા જવા જો છે. હાલો જો વાગ્યા છે પૂણા 11 ને લોટ જો બધો કમ્પ્લીટ થઈ ગયો છે આપણે બફાઈને એકદમ બાસ્કીમાં મોહરી અને કમ્પ્લીટ કરી લીધો છે ને ચા પાણી પી લીધા છે અને જો આવી રીતના કાઢતી છે અને એકદમ ઢીલો છે એટલે કાઢવો ઢીલો પડે. હે ને આવી રીતના આપણે બધી એટલો હે આવી રીતના હે ને બધી કાઢી લઈ અને સાબુદાણા નાખ્યા ને એટલે થાહે એકદમ પોચી તો હાલો હવે બધી કાઢી લઈ. માં કરે જો શેક રોટલા અને ભાઈ પાણી વારતો હોય બાપા ચા દેવા ગયા બેનને માલનું કરવા હું આ કરી હવા 11 અને માસી રોટલા બનાવે છે. તાપ કર્યો ને રોટલા બનાવે તાપ થતો નહોતો પછી ઝટ કર્યો એટલે જાતા બર્તન હે એટલે તાપ નહોતો થતો. હા અને બે સાણા નહીં ખા હાલો રોટલા કરું તો બાંધી લીધો અને રોટલા કરે. હાલો તો રોટલા ઘર લઈ પછી તે 1 વાગી જાહે
બાર પછી ખાઈ લઈ. હાલો જો હવે હે ને નાની મમ્મી આવી ગઈ ને હવે હે ને ભીમું પાસે ફેરવશે 12 વાગ્યા અને પછી ખાઈ લઈએ અમે. નાના ગયા લગ્નમાં અને મામો વાઘણી આવતો રહે. વેલો ગયો તો વાઘણી આવતી રહે. ભીમું જો ઊભ્યું થઈ ગયું, થોડીક બેઠ્યું. જો ગાયન વાસળી તા ઊભ્યું જ છે, આ બધી બેઠ્યું. હા જો હતું બેન ક્યાં નામ રવીના ને આનું નામ સિમલી હે, એવું હે. હાલો તો માલ ને ભાઈ લે. હા જો આ હે અતુબીનની પાડી ઠેકડા મારે. હેતુબેન ખેતરમાંથી આવ્યા હે, જઈ રે સેના લઈ આવ્યા. પછી આવ્યા શું કરવા ગઈ તી તું? ચીપટા વાટવા કે શું કરવા ગઈ તી તું? ચીપટા વાટવા. કેટલાક વાઢી આવી? ક્યાં કીની મૂંગો બાંધી દીધો તી બાંધ્યો? ક્યાં આમ ફરતા ઘૂમરો ફરતા? વાહ રે વાહ, બહુ અસલ હો. કેટલાક બિનતી વાઢ્યા ચીપટા? મને અડધો ભાગ દે હો એમાં. એમ તાર મહેંદી કીને કરી દીધી? કલર સારો આવી ગયો. મિનિટ કરી થથેડા હે અડધી મી કરી દીધી. તમને દી મનું કેસર ચડાવીને રાંધતી કે ચાલો મારે તૈયાર થવા પાર્લરમાં જવું. હે દેખી ગઈ ને બધી તે કોઈના વિવાહ પાર્લરમાં જાઉં તી મન કેમ હુબરાવી દીધી હતી. હાલો જો હે ને અતુબીન પાટીને રમાડતી હતી. મામો ને મામી તી એમ કરતા હતા ઈ કે હે ને ઈ કે તું પાછી ઈ કે હાથ દેતા શીખાડી દે કે. તો એ આંખની જજી આવ્યા જ છે, ઘડીક વાર જ થયું. હલો તો કોઈ શીણા ખાવા હોય તો પૂગી જા. 3:15 અને આપણે હે ને 3 પંપ સાટી આવ્યા છે અને આજુ ખેરે હે ને પનામાં મારી છે એવું હે. પનામાં સાટું હવે હે ચા બેન કંઈક બનશે. હાલો હમણાં બનાવી બેન કપડાં ધોઈ છે ત્યારે જીરીક ઉઠી જાજે સાટવા. તો બનાવો જ છે. હમણાં પીવું હોય તો બનાવી, નકર એક સાટી નહીં તો બનાવી રાખી. એમાં થોડા હુકવી આવું તો પછી બનાવશો. એક સાટી તો બનાવી. હાલો તો હું આ એક ભરીને છાંટી આવું. કેટલા વાગ્યા? 3:15 થયા છે. તો કરવાનું ટાણું થઈ ગયું. ભાઈ એક સાટી તો એક હું આગળ છાંટી આવું તો તમે કરી રાખજો. ભલે હાલો. આગતરામ સાટા. હાલો વાગ્યા હે 5 અને હું હે ને આજ આ બોર બાજુ હે ને આવી ઘૂમરો મારવા, અને આ બાજુ હે ને ખાધા જેવા વધારે સૈણા હે, આવા પોપટા હે. તે આ બાજુ પોપટા લેવા આવી, ઘૂમરો મારવા આવી. અને જો અહીંયા હે ને 4 વીઘાની ગુંથરી હે ને મારા બાપાને, એમાં ફુવારા હાલે હે. ફુવારેથી ને જ પાઈ તો જો એ ગુંથરીમાં ફુવારા હાલે 4 વીઘાની હે. આ બધો જો અહીંયા કાપ હે લીધેલો હે કેદુનો. તો હાલો જો હવે ઘેરે જઈ ને બધા જો ભીહું કાઢે ભાઈ ને ઈ ભીહું કાઢી લે, પછી દોહું વાહિંદા કરશું. અને માંડવી મારા બાપાએ કેદુની ફોલાવી લીધી હે. તો બસ જો બી ને જોવાઈ ગયા હે ફાયડું ને બધું. તો આજ દી સુધી હુકવી 10 દી કણ એમને હુકાવા દીધા, અને હવે હે ને આજ બેરલમાં ભરી લીધા હે. તે બેરલમાં ભરી લીધા છે ને હવે જો હે ને મારે જવું છે ઘેરે. અને કેવા જો બોર પાકી ગયા હે, અને આ બોયડી બહુ જ મસ્તીની મીઠી છે. હાલો તો હવે હે ને 2
બોર તોડી લઉં ને પછી ઘેરે જાઉં. હાલો ભાઈ વાગ્યા હવાસા અને અમારે હે ને હું દોવાનું હાલે છે. જરીક મોડું થયું છે. એક બેનને દીધી છે એને કાલ અહીંથી ભરવાનું છે ને આણંદ જવાનું હોય એટલે એક બેન એને દીધી છે. એ તો કે વેસાતી નહીં વેસાતી એટલે એ કે ઘટે ગાડીમાં આમ કે અમારી એક લેતા જાઓ તો એવું છે ને હવે હું ધોઈ લઈ. હાલો જો હે ને મારી મમ્મીની વાહિંદા કરે છે. ભીમું દોવાઈ ગયું છે. હવે હાંજ પડી ગઈ અને જો રાઈટભાઈ મળવા આવ્યો. કાલ તા એ આણંદ વયો જાહે બધું ભરીને પછી તા કેદી આવી કે આણંદ ઘેરે જ હોય. અને હે ને આ મહેમાન બેઠા હાલો આપણે દેખાડો. ને હે ને અમરી માસી આવી તી ભેં દોય છે. અહીંયા હે ને અમરી માસી ભેં દોય. હાલો વાગ્યા છે 8 અને આ છે ને ભજીયાનો પ્રોગ્રામ છે. ઘરમાં જ કહેતા હતા ઢોકરી કરી નાખો ને પણ મારા બાપાને ભજીયા બહુ વાલા તે ભજીયા કરવા છે. તો જામાં મેથી લસણ ધાણા ભાજી મરચાં આ બધું ઘરનું છે. તો જો એ ઉતારી એવા મોરી લીધા ને બાપા દૂધ દઈ એવા ને હવે છે ને ગરમા ગરમ કરી નાખું. તો પહેલાં તો લોટ બાંધી લઉં મેથી નાખ દઉં લસણ થોડું નાખી દઉં પાછું ને આ ધાણા ભાજી ને આ મરચાં હલાવ લો ને આ છે ને ફરફર કરી છે ને પાપડ કાંઈ કર્યા હતા તે આજ છે ને કરીને ટ્રાય કરી લઉં કેવી થાય. કે નથી ઉપસતી કે ઓછી થાય કે શું થાય. જો લોટ બાંધી લો ને પછી તેલ થઈ જાય ને તો પેલા ફરફાઈ ને પાપડ જે તરી લઉં ને પછી ભજીયા હાલો આપણે હે ને લોટ બંધાઈ ગયો હે પણ પેલા ફરફાઈ તરી અને જોઈ લઈએ કેવી થાય. થોડી ફૂલ થઈ ઉતા ને હજી કામ છે આજે થોડોક કામ હોય કામ તો હોય બીજે હુકવી તો પડે ભાંગોત મળી કેવી ગરમ હોય ને ધગે છે. માહિતી છે ને કાંઈ હુકવીને ખાહે તો કોસી રૂજે સાબુદાણા નાખીને એટલે કોશિશ થાય. કામ છે કામ છે આ રીતે ખાહે તો અસલ તો પોતું થાય. હાલો બે પાપડ તરલો બસ ભજીયા તરવાનું. હાલો ભાઈ વાગ્યા 8:30 ને આપણે હે ને દૂધ દઈ આવ્યા થઈ અને અહીંયા હે ને બેન ભજીયા બનાવે છે. મામા આવ્યા હતા આજ રાત રોકાવાના હે. ભજીયા ખાવા આખા મરચા ને હા હાલો હા હાલો ભજીયા ખાવા મરચા વાળા હે
મોરચા વાળા ફૂલોણા એવું હે બટેકાન પતરી વાળા હા ભલે હાલો ઘાણમાં ઉતારી લ્યો મામાઈન બાપાઈન ભાઈન એની તો ખાઈ લીધા છે અને હવે છે ને અમારે જમવાનું હે હા ભજીયા હાલે છે હાલો ભજીયા ખાવા હોય હાલો આવી જાજો હાલો જો ભજીયા બની ગયા છે ને ભાઈ બાપાઈ ને રાજા બાપુ આવ્યા છે તેની જમી લીધું છે અને હવે અમારે પોચા ગરમા ગરમ ભજીયા ખાવા છે તો તમારે કોઈ ખાવા હોય તો હાલો માનતા ખાઈ છે હવે ને હાલો હવે અમે જમી લઈ ને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ